Hello students, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ સ્ટાર્ટ કરીશું. તો શરૂઆત કરીએ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમથી. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમથી પછી આપણે કેટલાક સૂત્રો જોવાના છે, જેમ કે ગુરુત્વ પ્રવેગમાં ઘણા બધા કિસ્સાઓ છે. બિંદુવત દળ એમ વડે બરાબર એનાથી આર અંતરે ગુરુત્વ પ્રવેગ કેટલો હશે, રિંગની અક્ષ પર તેના કેન્દ્રથી આર એક્સ અંતરે, એલ લંબાઈના સળિયાની અક્ષ પર, વર્તુળાકાર ચાપ વડે, અનંત લંબાઈના રેખીય દળ વિતરણ વડે એક્સ જેટલા અંતરે, પોલા ગોળા વડે. તેમાં પાછા અલગ અલગ 3 કિસ્સાઓ આવશે. પોલા ગોળાની અંદર, સપાટી પર, સપાટીથી બહાર, એવી રીતે નક્કર ગોળા વડે. પછી આપણે જોવાના છીએ પૃથ્વી વડે ઉદ્ભવતો ગુરુત્વ પ્રવેગ. તેમાં પણ પાછો સપાટી પર, સપાટીથી એચ ઊંચાઈએ, સપાટીથી ડી ઊંડાઈએ અને લેમડા જેટલા અક્ષાંશવાળા સ્થાને. બરાબર. તો આટલા સૂત્રોનું સૌથી પહેલાં રિવિઝન કરી લઈએ અને પછી આપણે દાખલાઓની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરીશું. બરાબર. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપણને બધાને ખબર જ છે. એ રીતે બે બિંદુવત દળ, ધારો કે M1 અને M2, બરાબર, અને બંને વચ્ચેનું અંતર ધારો કે R છે. એટલે આ બંનેને જોડતી રેખા પર ઓછામાં ઓછું અંતર બંને વચ્ચેનું કેટલું છે? R. બરાબર. તો જે ગુરુત્વ બળ છે તેનું મૂલ્ય F = તમને મળશે કેવું? G(M1M2)/R². તમે એમ પણ બોર્ડના લેક્ચર્સમાં બધું આ ભણી જ ગયા છો, એટલે થોડી હું અહીંયા સ્પીડ રાખીશ. F = G(M1M2)/R². ચલો, જ્યાં G શું છે? G ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે અને તેની કિંમત કેટલી આવશે? 6.67 × 10⁻11. 6.67 × 10⁻11. એકમ આવશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ. બરાબર. અને જે બળની દિશા હશે એ બંને બિંદુવત દળોને જોડતી રેખા પર હશે. એટલે M1 પર લાગતું બળ એ M2 તરફ હશે અને M2 પર લાગતું બળ છે એ M1 તરફ હશે. બંને બળોના મૂલ્ય સમાન અને દિશાઓ પરસ્પર વિરુદ્ધ હશે. બરાબર. એટલે અહીંયા થઈ ગયું આ 1 પર 2 વડે લાગતું બળ એટલે F12 સદિશ. અહીંયા થઈ ગયું 2 પર 1 વડે લાગતું બળ એટલે F21 સદિશ. બરાબર. જો આ જ વસ્તુ મારે સદિશ સ્વરૂપે જોઈતું હોય તો ધારો કે મને જોઈએ છે F12 સદિશ. કણ 1 પર 2 વડે લાગતું બળ, તો મારે G(M1M2)/R12 સદિશનો વર્ગ અને R12 સદિશનો એકમ સદિશ લેવો પડે. જ્યાં R12 સદિશનો એકમ સદિશ એટલે શું થશે? તો કે 1 થી 2 તરફનો સદિશ છેદમાં એ 1 2 સદિશનું મૂલ્ય. અને R12 આપણને ખબર છે R1 - R2. બરાબર. એટલે પાછું R12 સદિશ શું લેવાનું એ પણ ખબર હોવી જોઈએ. એટલે એ થશે R1 સદિશ માઇનસ R2 સદિશ. જો F12 એ આ દિશામાં લાગે છે બળ. બરાબર. કણ 1 પર કણ 2 વડે લાગતું બળ છે. ક્લિયર? તો ખરેખર R12 સદિશની દિશા કઈ આવશે? R12 સદિશની દિશા આવવી જોઈએ આવી રીતે, આમ. એટલે અંતિમ માઇનસ પ્રારંભિક કરવાનું હોય એટલે તમારે અહીંયા કરવું પડશે R2 - R1 સદિશ. બરાબર. અને R12 સદિશ તમારે R1 - R2 રાખવું હોય તો આગળ માઇનસ લગાવવું પડશે, કેમ કે ગુરુત્વાકર્ષી બળ એ આકર્ષી બળ છે. ક્લિયર? ચલો, અહીંયા સુધી આવડતું હશે. હવે આગળ
બીજી એક વાત આમાં યાદ રાખવાની કઈ આવશે કે આ જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે તે માત્ર કોના પર લાગુ પાડી શકશો તમે? બિંદુવત દળ પર, બરાબર. બિંદુવત દળ નહીં હોય તો તમારે સૂક્ષ્મ ખંડ લઈને બિંદુવત દળ બનાવવું પડશે અથવા તો બિંદુવત દળ છે તેનો વિચાર કરવો પડશે. ધારો કે મને આવી રીતે એક સપાટી આપી દીધી, એક લંબાઈ આપી દીધી જેના પર સતત દળ પથરાયેલું છે, તો આના વડે બીજા કોઈ અન્ય પદાર્થ પર લાગતું બળ ડાયરેક્ટ શોધી શકાય નહીં. એટલે આના પર લાગતું બળ મેળવવા માટે તમારે શું કરવું પડે? એક dx લંબાઈનો સૂક્ષ્મખંડ મેળવવો પડે જેનું દળ હશે dm. હવે આ dx લંબાઈ અતિ સૂક્ષ્મ હોવાથી આટલા પાર્ટને તમે બિંદુવત ભાગ ગણી શકો અને પછી સંકલનની મદદથી તમારે બળ મેળવવાનું રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ જ કામ કરવાનું છે. આના પછીના લેક્ચરમાં આપણે એ જ કામ કરવાનું છે. હવે જોઈએ ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગ g શું છે? એ ખરેખર ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા છે. એટલે એ ખરેખર શું છે? ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા. ઘણા બધા ક્ષેત્રો તમે ભણવાના છો, જેમ કે વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, એવી રીતે આ ગુરુત્વીય ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે મેળવવાના છીએ 12th સ્ટાન્ડર્ડમાં, અત્યારે મેળવીશું ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા. હવે એ g છે એ ખરેખર સદિશ સાથે તમે જોશો તો f સદિશ છેદમાં m આવશે, બરાબર. અને ખાલી મૂલ્ય લેશો તો f/m. હવે f શું છે? તો કે g કેપિટલ M સ્મોલ m છેદમાં r². એટલે આ બની જશે g કેપિટલ M/r². એટલે જીનું એક સૂત્ર થશે f/m અને બીજું સૂત્ર થશે gm/r². આપણે અત્યારે ખાલી મૂલ્ય જ રાખીએ. આ બંને સૂત્રમાં જે દળ આવે છે તેના પર ખાસ ફોકસ કરવાનું છે. જે ઉપરના સૂત્રમાં દળ છે, બરાબર, જે ઉપરના સૂત્રમાં દળ છે એ પરીક્ષણ દળ કહેવાય. પછી સમજાવું બધું. અને આ કેપિટલ M જે છે તેને તમે કહેશો ઉદ્ગમ દળ યા તો સ્ત્રોત. ખરેખર ગુરુત્વ પ્રવેગ ઉત્પન્ન કરે છે આ દળ. આ તો માત્ર તેનું પરીક્ષણ કરવા માટે મદદરૂપ થાય છે. ધારો કે હું એમ કહું કે અહીંયા ક્યાંક ઉદ્ગમ દળ છે કેપિટલ M. આણે પોતાની આસપાસ ગુરુત્વીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું. પોતાની આસપાસના વિસ્તારમાં ગુરુત્વીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું. તો એ ગુરુત્વીય ક્ષેત્રની અંદર આવતો કોઈ પણ દળ છે તેના પર ગુરુત્વ બળ લાગશે. તો ધારો કે તેના અંદર મેં મૂકી દીધો એક સ્મોલ m દળનો પદાર્થ. તેના પર બળ લાગે છે F. તેના પર બળ લાગે છે ધારો કે F. તો ગુરુત્વ પ્રવેગ ઉત્પન્ન કરનાર છે કોણ? ગુરુત્વ પ્રવેગ ઉત્પન્ન કરનાર કોણ છે? તો કે આ સ્ત્રોત દળ M. ગુરુત્વ જે ક્ષેત્ર છે, ગુરુત્વીય ક્ષેત્ર છે, તેનો અનુભવ કરનાર કોણ? તો આ સ્મોલ m. એ પરીક્ષણ દળ થયું. સમજ પડી? એટલે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેપિટલ M પર આધારિત છે. જે પરીક્ષણ કરવામાં વપરાય છે તે દળ પર આધારિત નથી. આ દળનું મૂલ્ય હું ધારો કે 2 ગણું કરી દઉં તો બળ પણ 2 ગણું થઈ જશે અને આ 2 કેન્સલ થઈ જશે. એટલે ગુરુત્વ પ્રવેગમાં એમ કોઈ ફેરફાર થશે નહીં. પણ આ દળનું મૂલ્ય હું ડબલ કરીશ તો ગુરુત્વ પ્રવેગ ડબલ થશે. શા માટે સમજો? કેમ કે આ સ્મોલ m છે ને એ આગળ જતાં કેન્સલ થશે. જેમ કે હું કેપિટલ F નું સૂત્ર લખીશ g કેપિટલ M સ્મોલ m /r² અને છેદમાં પાછું સ્મોલ m આવશે એટલે સ્મોલ m કેન્સલ થશે.
એટલે પરીક્ષણ દળ છે એ ગુરુત્વ પ્રવેગના કિસ્સામાં કેન્સલ આઉટ થાય છે, એટલા માટે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય એ માત્ર ઉદ્ગમ પર આધારિત છે. બરાબર, તમે કયું દળ મૂકીને બળનો અનુભવ કરો છો તેના પર આધારિત નથી. હવે અલગ અલગ કિસ્સાઓ જોઈએ. બિંદુવત દળ M થી R અંતરે, જે હમણાં આપણે સૂત્ર જોયું એ જ, G=gm/r². જો અત્યારે જે સ્મોલ m છે એ શું બની ગયું? ઉદ્ગમ. કેમ કે તમને એક્ઝામમાં તો સ્મોલ m કેપિટલ M ગમે તે આપે, તમારે નક્કી કરવાનું એ ઉદ્ગમ છે કે સ્ત્રોત, પરીક્ષણ દળ. બરાબર, એટલે આ જે છે એ ઉદ્ગમનું દળ છે, એટલે અહીંયા આવે છે. હવે રિંગની અક્ષ પર કેન્દ્રથી x અંતરે, હવે આ કેવા ટાઈપનો કિસ્સો છે એ સમજો. આવી રીતે તમને રિંગ આપેલી હશે, બરાબર, અને આ તેની અક્ષ છે. રિંગની ત્રિજ્યા છે તમને ધારો કે આપી દીધી કેપિટલ R. આ રિંગ ઉપર સતત દળ પથરાયેલું છે, એટલે રિંગની ત્રિજ્યા છે કેપિટલ R. એવું લાગે તો આપણે રિંગ થોડી મોટી કરી દઈએ. બરાબર, એટલે રિંગની ત્રિજ્યા આપેલી હશે કેપિટલ R. ધારો કે કોઈ એક બિંદુ P એવું છે કે જ્યાં તમારે ગુરુત્વ પ્રવેગ મેળવવું છે અને જે રિંગના કેન્દ્ર O થી x અંતરે છે. બરાબર, આવા કિસ્સામાં P બિંદુ પાસે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર બનશે g = એક તો એ આકર્ષી હોય એટલે માઇનસ આવશે G(M)(x) x² + r², યા તો આમ રાખો r² + x²^3/2. આ સૂત્ર સાબિત થઈ શકે છે સંકલનની મદદથી, અને આપણે આગળના લેક્ચર્સમાં આટલા જે સૂત્રો છે તેમાંથી અમુક સૂત્ર છે એ સાબિત કરવાના છીએ. એટલે તમને આઈડિયા આવે કે કોઈ પણ આકાર આપેલો હોય તો તેના મદદથી ગુરુત્વ પ્રવેગ કઈ રીતે મેળવી શકાય. જો યાદ રાખજો, જ્યાં કેપિટલ M છે એ શું છે? અહીંયા રિંગનું દળ છે, અને કેપિટલ R એ રિંગની ત્રિજ્યા તમને આકૃતિમાં દેખાય જ છે. બરાબર, એટલે આના વડે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય -x એટલા માટે મળ્યું કેમ કે x અંતર આ દિશામાં છે, જમણી બાજુ, તો ગુરુત્વ પ્રવેગ ઉત્પન્ન થાય છે વિરુદ્ધ બાજુ, એટલે રિંગના કેન્દ્ર તરફ ગુરુત્વ પ્રવેગ ઉત્પન્ન થશે ઓલવેઝ. બરાબર, એટલે યાદ રાખજો. ચલો, આ ક્લિયર હશે. પછી L લંબાઈના સળિયાની અક્ષ પર, હવે તમને છે ને L લંબાઈનો એક સળિયો આવી રીતે આપેલો હશે. ધારો કે આ L લંબાઈનો સળિયો છે, અને તેમાંથી પસાર થતી અક્ષ તમને આ રીતે આપી દીધી. સળિયાની જાડાઈ અત્યારે અવગણવાની છે, અને ધારો કે અહીંયા કોઈ બિંદુ આપી દીધું તમને P, જે કોઈ એક છેડાથી તમને આપી દીધું x અંતરે છે, કોઈ એક છેડાથી x અંતરે છે. સળિયાની લંબાઈ છે કેપિટલ L. બરાબર, તો સૂત્ર આવશે g = કેપિટલ Gm/x × L. એક L તો કેન્સલ થશે, એટલે અહીંયા x × x + L, તો L + x. ઓકે, આ મૂલ્ય છે. દિશા સાથે જોવું હોય તો આગળ માઇનસ આવશે. કેમ? કેમ કે આ તરફ આકર્ષાશે. અત્યારે એક કામ કરીએ, આપણે માત્ર મૂલ્ય જ યાદ રાખીએ. દિશા તો આપણને ખબર જ છે કે આકર્ષી બળ છે, એટલે જે અંતર હશે તેની વિરુદ્ધ દિશામાં હશે, એટલે આ તરફ ખેંચાશે. અહીંયા કોઈ પણ પાર્ટિકલ મૂકશો એ અહીંથી તમે અંતર લીધું છે જમણી તરફ, તો એ ખેંચાશે ડાબી તરફ. ઓકે, ચલો, આ થઈ ગયું L લંબાઈના સળિયાની અક્ષ પર.
હજુ એક ભાગ બાકી રહી ગયો છે, આપણે ડિસ્ક પર લેવાનું હતું, બરાબર? એ ક્યાંક આપણે ઉમેરી દઈએ. આ જે રિંગની અક્ષ પર છે ને એવી જ રીતે ડિસ્કની અક્ષ પર આવશે. એટલે આખું આ જે કન્સેપ્ટ છે એને આપણે પાછળ ક્યાંક લખી દઈએ, અહીંયા ક્યાંક લખી દઈએ. ચલો, ઓકે, અહીંયા બરાબર. તમે એક સાથે લખી લેજો. મારે એક સૂત્ર છે લખવાનું લિસ્ટમાં રહી ગયું હતું, એટલે આપણે છેલ્લે નંબર આપેલો છે 7, તો આને નંબર આપી દઈશું 8. ચલો, આ નંબર આપી દઈએ 8. અને રિંગની જગ્યા પર આપણે આવી જશે તકતી. તકતી એટલે ડિસ્ક, એટલે કે હવે અંદર પણ બધે દળ ભરેલું છે. આવી રીતે છે. અંદર દળ ભરેલું હશે તો પણ આપણે સંકલનની મદદથી તેના વડે ઉત્પન્ન થતો ગુરુત્વ પ્રવેગ માપી શકીએ. પહેલાં હું એવી આશા રાખીશ કે તમે બધા સૂત્રો યાદ રાખી લો, અને બધા સૂત્રોની આપણે 1 બાય 1 પછી આપણે સાબિતી મેળવીશું, બરાબર? તો અહીંયા જે સૂત્ર બનશે એ આવું બની જશે 2gm/r² into 1 minus x divided by √r² plus x². બરાબર? ચલો, એ પણ થઈ ગયું. સળિયા માટે પણ થઈ ગયું. હવે જોઈએ વર્તુળાકાર ચાપ માટે. એટલે તમને કંઈક આવી એક ચાપ આપેલી હશે, સમજો, આવી રીતે ચાપ આપેલી હશે. હવે એ ચાપ છે તેનું કેન્દ્ર બની શકે કે અહીંયા ક્યાંક હોય, અને એ કેન્દ્ર P પર તમારે ગુરુત્વ પ્રવેગ મેળવવાનો છે. તમને ત્રિજ્યા આપેલી હશે ચાપની, અને ચાપના જે એન્ડિંગ પોઈન્ટ્સ છે એ બિંદુ P પાસે કેટલો ખૂણો બનાવે છે તેમ આપેલું હશે, તથા ચાપનું તમારી પાસે હશે દળ, બરાબર? તો ધારો કે આ ખૂણો બને છે થીટા. આ જે ખૂણો બને છે તે કેટલો છે? થીટા. ચાપની ત્રિજ્યા છે કેપિટલ R, અને આ જે ચાપ છે તેનું દળ છે કેપિટલ M. કેપિટલ M દળની ચાપ છે. તો બિંદુ P પાસે જે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર બનશે તે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર બનશે તે G = 2g કેપિટલ M ડિવાઈડ બાય r² થીટા, ડિવાઈડ બાય r² થીટા. થીટા રેડિયનમાં લેવાનું છે અહીંયા. ઇન્ટુ અહીંયા થઈ જશે સાઇન θ/2, ઇન્ટુ થશે સાઇન θ/2, બરાબર? આટલું યાદ રાખી લેશો. હવે આગળ અનંત લંબાઈના રેખીય દળ વિતરણ વડે તેનાથી x જેટલા લંબ અંતરે. હવે ધારો કે તમને આવી રીતે અનંત લંબાઈનું દળ આપેલું છે, અને એક જ રેખા પર છે. એટલે આવી રીતે આ બાજુ પણ અનંત લંબાઈ, અને આ બાજુ પણ અનંત લંબાઈ, બરાબર? તો બિંદુ P ધારો કે અહીંયા છે, અને P બિંદુથી આપણે આ જે અંતર છે એ લઈએ x, અને એ x અંતર કેવું હશે? લંબ અંતર. તો પછી ગુરુત્વ પ્રવેગનું સૂત્ર શું થશે? તો ગુરુત્વ પ્રવેગનું સૂત્ર થશે 2g લેમ્બડા ડિવાઈડ બાય x, જ્યાં લેમ્બડા બરાબર શું છે? તો કે રેખીય દળ ઘનતા. રેખીય દળ ઘનતા એટલે એકમ લંબાઈ દીઠ દળ થયું. એકમ લંબાઈ દીઠ દળ એટલે દળના છેદમાં શું થઈ જશે? લંબાઈ.
એકમ શું આવશે તો કે કિલોગ્રામ પર મીટર, લેમ્બડાનો એકમ આવશે કિલોગ્રામ પર મીટર. અને અત્યારે શું છે એ રેખીય દળ ઘનતા છે. બરાબર. હવે જોઈએ પોલા ગોળા વડે ગુરુત્વ પ્રવેગ જી. તો પોલા ગોળામાં હું એક કામ કરું છું, એક ગોળો ડ્રો કરી દઉં છું. આટલો મોટો ગોળો છે ધારો કે, અને અંદરથી પોલો છે. બરાબર. આ તેનું કેન્દ્ર, આ તેનું કેન્દ્ર છે O. અને આ ગોળાની જે આ ત્રિજ્યા છે એ ધારો કે કેપિટલ R. બરાબર. આના માટે પણ આપણે સૂત્ર સાબિત કરીશું, પણ પહેલાં અત્યારે આટલું યાદ રાખી લો કે ધારો કે કોઈ બિંદુ ગોળાની અંદર છે, ગોળાની અંદર આવેલું કોઈ બિંદુ ધારો કે P છે અને એ R અંતરે છે, તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું થશે? એ બિંદુ આગળ ગુરુત્વ પ્રવેગ G બરાબર થશે 0. એક્ઝેક્ટ સપાટી પર આવેલું બિંદુ હોય તો ધારો કે આ બિંદુ છે Q, યા તો અનધર બિંદુ P ડેશ, તો તેના માટે G નું મૂલ્ય શું થશે? તો ત્યારે G નું સૂત્ર આવશે G કેપિટલ M અપોન કેપિટલ R સ્ક્વેર. પછી આગળ ધારો કે એ બિંદુ ક્યાંક બહાર હોય તો ગોળાની P ડબલ ડેશ ધારો કે, અને તેનું કેન્દ્રથી અંતર R આપેલું હોય તો સ્મોલ r હંમેશા કેન્દ્રથી અંતર હશે, યાદ રાખજો. તો પછી G નું મૂલ્ય થશે G કેપિટલ M અપોન સ્મોલ r સ્ક્વેર. યાદ રાખજો, પોલો ગોળો હોય તો ગોળાની અંદરના ભાગમાં ગમે ત્યાં ગુરુત્વ પ્રવેગ શું આવશે? 0. સપાટી પર GM અપોન R સ્ક્વેર, અને સપાટીથી દૂર તો GM અપોન સ્મોલ r સ્ક્વેર. સ્મોલ r શું છે? કેન્દ્રથી અંતર. બરાબર. એટલે આનો તમે અંતર સાથેનો ગ્રાફ બનાવો તો ગ્રાફ પણ એક્ઝામમાં પૂછાય છે, એટલે અત્યારે હું અહીંયા ડ્રો કરી દઉં છું. આનો તમે અંતર સાથેનો ગ્રાફ બનાવો તો એ ગ્રાફ તમને કંઈક આવો મળશે. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ખરેખર ઋણ હોય એટલે તમને ગ્રાફ ઋણ દિશામાં આપી શકે. બરાબર. ઋણ શા માટે હોય? કેમ કે જે બળ લાગવાનું છે તે આકર્ષી બળ છે, એટલે અંતરથી વિરુદ્ધ દિશામાં બળ હશે. હંમેશા કેન્દ્ર તરફ લાગતું બળ હશે. પણ જો મૂલ્ય આપેલું હોય તો મૂલ્ય ધનમાં બતાવશે. તમારે બંને રીતે સમજવું પડશે. બરાબર. એટલે અત્યારે હું ખાલી મૂલ્ય લઉં છું, એટલે અહીંયા G લખીશ, ગુરુત્વ પ્રવેગ G, અને કેન્દ્રથી અંતર R. R શું છે? કેન્દ્રથી અંતર. તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 0 રહેશે. ક્યાં સુધી? જ્યાં સુધી અંતર છે એ ત્રિજ્યા જેટલું ન થાય ત્યાં સુધી. એટલે અહીંયા અંતર છે ત્રિજ્યા જેટલું થઈ ગયું, એટલે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અચાનક વધીને મહત્તમ થઈ ગયું. અને પછી ગુરુત્વ પ્રવેગ છે તે 1/r સ્ક્વેર પ્રમાણે ઘટશે. એટલે આવી રીતે. બરાબર. એટલે આ ટાઈપનો ગ્રાફ આવશે. અને અહીંયા તમે જોશો તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મહત્તમ હશે કેટલું? અને તો કે સપાટી પર કેટલું હોય? GM અપોન કેપિટલ R સ્ક્વેર. કેમ કે અહીંથી દૂર જાય તો ઘટે છે, અંદર આવે તો 0 થઈ જાય છે, એટલે આ મહત્તમ હોય. અને ગ્રાફ કંઈક તમને આવો મળશે, ગુરુત્વ પ્રવેગના મૂલ્યનો પોલા ગોળાના કેન્દ્રથી R જેટલા અંતરે. આ જે ગ્રાફ છે એ શું દર્શાવે છે? G ચલે છે 1/r સ્ક્વેર. જે આ ભાગ છે આ દર્શાવે છે G ચલે છે 1/r સ્ક્વેર. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. ક્લિયર? આ થઈ ગયું પોલા ગોળા વડે ઉત્પન્ન થતો ગુરુત્વ પ્રવેગ.
હવે આપણે જોવાનું છે નક્કર ગોળા વડે ઉત્પન્ન થતો ગુરુત્વ પ્રવેગ. તો એક કામ કરીએ, અત્યારે આપણે જે આ પેજમાં કરેલું છે બધું કોપી કરી લઈએ. બરાબર. નક્કર ગોળા વડે એટલે કે અંદર બધે દળ ભરેલું છે. હવે અંદર બધે દળ ભરેલું છે. બરાબર. હવે આ તમે સમજી શકો છો. તો અંદરના ભાગમાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 0 હવે થશે નહીં. બરાબર. હવે ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં ફેરફાર રહેશે. તો અંદર ગુરુત્વ પ્રવેગ કેટલો? તો અંદર જે જીનું મૂલ્ય છે એ હવે આવું કંઈક મળશે તમને. જી ઇક્વલ ટુ GM ડિવાઈડ બાય R³ ઇન્ટુ એક્સ. જીનું મૂલ્ય તમને મળશે GM ડિવાઈડ બાય R³ ઇન્ટુ એક્સ. એક્સ એટલે કે અત્યારે સ્મોલ આર, કેન્દ્રથી અંતર આપણી પાસે સ્મોલ આર છે. આ મૂલ્યમાં કોઈ ફેરફાર નહીં થાય, આ મૂલ્યમાં કોઈ ફેરફાર નહીં થાય. બરાબર. ખાલી અંદરના ભાગમાં જે ગુરુત્વ પ્રવેગ 0 હતો એ હવે બની જશે GM ડિવાઈડ બાય R³ ઇન્ટુ સ્મોલ આર. એટલે અંદર બધે દળ ભરેલું હોય અને એ પણ સતત દળ વિતરણ અને એક સમાન દળ વિતરણ હોય ત્યારે આ સૂત્ર યાદ રાખવાનું છે. બરાબર. તો પછી આ ગ્રાફમાં થોડો ફેરફાર થશે. જુઓ, અંદરના ભાગમાં તમે જુઓ તો આ ભાગ અચળ છે. હવે એ ભાગ અચળ છે તો જી ચલે છે, આર થઈ ગયું. તો સીધી રેખામાં ગ્રાફ મળે. એટલે અહીંથી ગ્રાફ જશે આવી રીતે સ્ટ્રેટ, અને તમને અહીંયા જે મળે છે એ જી ચલે છે આર મળશે. જી અને આર એકબીજાના સમચલનમાં હશે. કેન્દ્ર પર સપાટી પર મહત્તમ હશે. એટલે આ થઈ ગયું સપાટી. બરાબર. આ સપાટીથી અંદર, આ સપાટીથી બહાર. સપાટીની બહારના ભાગમાં જી ચલે છે 1/r². એટલે 1/r² પ્રમાણે જીનું મૂલ્ય ઘટતું હશે. ક્લિયર? આ નક્કર ગોળા વડે થયું. પૃથ્વી વડે ઉદ્ભવતો ગુરુત્વ પ્રવેગ ઓલરેડી તમે ટેક્સ્ટબુકમાં ભણી ગયા છો, એટલે આમાં પાછી હું સ્પીડ રાખીશ. ચલો, સપાટી પર સૂત્ર શું છે? તો GE ઇક્વલ ટુ GME/RE². GE ઇક્વલ ટુ GME/RE². ચલો, આ ક્લિયર હશે. આ અર્થ સરફેસ ઉપર છે એટલે મેં નામ આપ્યું છે GE. હવે સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું? તો G ઇક્વલ ટુ એક સૂત્ર રહેશે GME/RE+H². હંમેશા આ જ સૂત્ર વાપરવાનું છે. ખાલી તમને જો ઊંચાઈ ખૂબ જ સૂક્ષ્મ આપેલી હોય તો જ તમારે બીજું સૂત્ર વાપરવાનું છે. એટલે એ પણ તમને અહીંયા લખીને આપું છું કે જો h RE હોય તો જ. બરાબર. એટલે આ ભૂલાય નહીં, નહીંતર પછી ગમે ત્યારે ગમે તે સૂત્ર વાપરી લેશો તો આન્સર ખોટો આવશે. તો પછી આ જે સૂત્ર છે આમ બની જશે GE ઇન્ટુ 1 - 2h ડિવાઈડ બાય RE. બરાબર. એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો ખાલી. ક્લિયર? આ સૂત્ર ત્યારે જ વાપરવાનું છે જ્યારે પૃથ્વીની સપાટીથી જે અંતર આપેલું છે h એ REની સરખામણીમાં સૂક્ષ્મ હોય. RE કરતાં 5% હોય ત્યાં સુધી ચાલે. એટલે hનું મૂલ્ય એમ સમજો ને, RE ગુણ્યા 5% એટલે 5/100. હવે RE કેટલું છે? 6400 ગુણ્યા 5/100.
તો 64 × 5 આટલા કિલોમીટર સુધી ચાલી શકે, બરાબર. પછી આ કિંમત બદલાશે, એટલે ખરેખર સૂત્ર આ છે. આ તો તમે ગમે ત્યારે વાપરી શકો. આર ઈ લેસ ધેન એચ હોય, આર ઈ ઇક્વલ ટુ એચ હોય, આર ઈ ગ્રેટર ધેન એચ હોય, ગમે તે કન્ડિશન હોય આ સૂત્ર ગમે ત્યારે વાપરી શકશો. પણ આ સૂત્ર વાપરવા માટે એચ લેસ ધેન આર ઈ હોવું જરૂરી. કમસે કમ 5% કરતાં તો ઓછું હોવું જ જોઈએ, બરાબર. પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈએ તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય થશે જી ઇક્વલ ટુ GME/RE-D² RE-D², બરાબર. તો આના પરથી બનશે GE × 1 - D/RE. જો અહીંયા કોઈ કન્ડિશન લઈને આપણે આ સાબિત કરતા નથી, એટલે આ બંને સૂત્ર તમે ગમે ત્યારે વાપરી શકશો. જીઈનું મૂલ્ય તો ખબર જ છે 9.8 મીટર/સેકન્ડ². એટલે આ સૂત્ર અને આ સૂત્ર બંને તમે ગમે ત્યારે વાપરી શકશો, બરાબર. એચ ઊંચાઈ માટે જે શરત હતી તેના જેવી શરત આમાં આપણે લીધી નથી. ડી લેસ ધેન આર એવું કંઈ નથી, એટલે ગમે ત્યારે વાપરી શકશો, બરાબર છે. તો આ થઈ ગયું સપાટીથી ડી ઊંડાઈએ. હવે લેમ્બડા અક્ષાંશવાળા સ્થાન પાસે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય, એટલે કે ભ્રમણ સાથે જીમાં ફેરફાર, જીના મૂલ્યમાં ફેરફાર, બરાબર. લેમ્બડા શું છે અત્યારે? અક્ષાંશ. એટલે આ રીતે તમને પૃથ્વીની સપાટી આપેલી હશે. આ જે તમને દેખાય છે એ ધારો કે પૃથ્વીનું વિષુવવૃત્ત છે, બરાબર. તો કોઈ પણ બિંદુએ, ધારો કે આ બિંદુ છે પી, અને પી બિંદુએ તમારે ગુરુત્વ પ્રવેગ મેળવવું છે. તો અહીંયા જે કેન્દ્ર છે ઓ, કેન્દ્ર આગળ એ બિંદુને જોડતી રેખા, એટલે ધારો કે એ જોડતી રેખાએ વિષુવવૃત્ત સાથે બનાવેલો જે ખૂણો હોય, એટલે આ વિષુવવૃત્તીય એક આ ધારો કે આ સમતલ છે, આ એક આખું સમતલ છે, બરાબર. એ વિષુવવૃત્ત સાથે જે બનાવેલો ખૂણો હોય તેને શું કહેવામાં આવે? લેમ્બડા. લેમ્બડા શું છે? અક્ષાંશ, બરાબર. તો પછી જીનું સૂત્ર શું બનશે? તો જી ઇઝ ઇક્વલ ટુ GE - ω² RE ઇન્ટુ cos² લેમ્બડા. cos² લેમ્બડા. આ સૂત્ર યાદ રાખવાનું છે. ઓમેગા શું છે? તો કે પૃથ્વીના ભ્રમણનો કોણીય વેગ, RE પૃથ્વીની ત્રિજ્યા, GE પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય, અને લેમ્બડા છે એ અક્ષાંશ, બરાબર. તો ચલો અહીંયા સુધી બધું ક્લિયર હશે. બધા સૂત્રોનું એક વખત રિવિઝન કરી લેજો, વ્યવસ્થિત બધા સૂત્રો યાદ રાખી લેજો, એટલે નેક્સ્ટ લેક્ચરમાં તમને વધારે મજા આવશે, બરાબર. એક વખત બધા સૂત્રોનું લિસ્ટ બનાવીને મિનિમમ 3 to 4 ટાઈમ્સ લખીને યાદ કરી લેજો, એટલે નેક્સ્ટ લેક્ચરમાં તમને વધારે મજા આવશે. ચલો અહીંયા સુધી રાખીએ છીએ. કોઈ ડાઉટ હોય તો ક્વેશ્ચન પૂછી લેજો. ઓકે, થેન્ક યુ.